સુરત શહેરમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। 31st ઉજવણી દરમિયાન નશેડીઓ સામે પોલીસ એક્શનમાં આવી અને શહેરભરમાં કડક કાર્યવાહી હાથ ધરી। શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી તેમજ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ અને મુખ્ય સર્કલો પર વાહન ચેકિંગ કરવામાં આવ્યું। ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વાહન ચાલકોની બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી। નશાની હાલતમાં ઝડપાયેલા 300થી વધુ લોકોની સ્થળ પર જ અટકાયત કરવામાં આવી હતી। આ તમામ આરોપીઓને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। તારીખ 30 અને 31 ડિસેમ્બર દરમિયાન કુલ 500 જેટલા નશેડીઓને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યા હતા। વેરિફિકેશનના સુરત સિવિલ હોસ્પિટલમાં 30-31 દરમિયાન કેટલા કેસો હું ડૉક્ટર કેતન નાયક, આરએમઓ નવી સિવિલ હોસ્પિટલ સુરત। દર વર્ષે સામાન્ય રીતે 30-31 ડિસેમ્બરના એટલે યર એન્ડમાં સામાન્ય રીતે બધા પાર્ટીઓ કરતા હોય અને પ્રોહિબિશનના કેસો આવતા હોય છે। ચાલુ વર્ષે પણ 30 અને 31 મળીને લગભગ 482 જેટલા પ્રોહિબિશનના કેસ નોંધવામાં આવ્યા છે। એ પોલીસ દ્વારા લાવવામાં આવે છે અને અમારા મેડિકલ ઓફિસર દ્વારા એને સર્ટિફાઈ એને એક્ઝામિન કરીને એને સર્ટિફિકેટ આપવામાં આવે છે અને બ્લડના સેમ્પલ લેવામાં આવે છે અને તે ગાંધીનગર લેબોરેટરીમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવતા હોય છે। એ મુજબની જ પ્રક્રિયા જ આ વર્ષે પણ કરવામાં આવી છે। ગત વર્ષ કરતાં આ વર્ષેનો આંકડો કઈ રીતનો છે? ગત વર્ષે મારા ખ્યાલથી આ સંખ્યા વધારે હતી, લગભગ 1000 જેટલી હતી। આ વખતે લગભગ 50% જેવી થઈ છે।